રાજકોટમાં નવોદય સૈનિક સ્કૂલમાં પ્રવેશમાં ગોલમાલ. એડમિશન સ્કૂલમાં શિક્ષણ કોચિંગ ક્લાસમાં જસદણની આલ્ફા કોચિંગ સાથે 30 શાળાનું પણ કનેક્શન જોવા મળ્યું, જ્યારે ખાનગી સાથે સરકારી શાળાઓનો પણ સમાવેશ. આ ઘટનામાં વાલીઓની સંડોવણીનો પણ સમાવેશ જોવા મળ્યો. સમગ્ર મામલે ઘટસ્ફોટ બાદ ગાંધીનગર ખાતે રિપોર્ટ આપવામાં આવ્યો. જસદણની આલ્ફા કોચિંગ ક્લાસીસની અંદર એક 5મા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીના મોત બાદ જિલ્લા શિક્ષણ વિભાગે જે રીતના કોચિંગ ક્લાસીસ ઉપર સ્થળ ઉપર જે નિરીક્ષણ કર્યું અને લગભગ 700 જેટલા વિદ્યાર્થીઓ અલગ અલગ 31 સ્કૂલની અંદર એમનું લિવિંગ સર્ટિફિકેટ એટલે એનું રજીસ્ટ્રેશન બોલતું હતું. અને અહીંયા જસદણની અંદર એક સાહેબ ભૂતિયા સ્કૂલ ચાલુ હતી. જે રીતના જિલ્લા શિક્ષણ અધિકારીએ આ રીતના નિષ્પક્ષ કામગીરી કરી એ આવકારદાયક છે. ક્યાંક ને ક્યાંક આવી રાજકોટની અંદર ઓછામાં ઓછી 15 થી 20 આવી ડમી સ્કૂલો ચાલુ છે. સામાન્ય રીતના એલએન એકેડમી હોય, એજ્યુનોવા હોય કે નવોદય અને બાલાચડીમાં અભ્યાસ કરવા માટે એન્ટ્રન્સ એક્ઝામ દેતા વિદ્યાર્થીઓને આ જ રીતના એડમિશનની પૂરી ફી લઈ અને એલસી રાખવા માટે અલગથી ફી દેવામાં આવે છે. મારી પાસે અનેક એવા પુરાવા ભૂતકાળમાં આવ્યા હતા. અમે જિલ્લા શિક્ષણ અધિકારીને ધ્યાન દોર્યું હતું. તો આ રાજકોટથી સમાચાર મળી રહ્યા છે, જ્યાં રાજકોટમાં જસદણની આલ્ફા સ્કૂલનો આ સમગ્ર વિવાદ સામે આવ્યો છે. તો આજ મુદ્દે વધુ વિગતો સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ રાજકોટથી લાઈવ જોડાઈ ગયા છે. જી ધ્રુવ, ડીઓના અહેવાલમાં ડમી સ્કૂલને લઈને કેવા ચોંકાવનારા ખુલાસા થયા છે, શું કહેશો? ચોક્કસથી જસદણમાં જે ઘટના ઘટી, ખાસ તો જે બાળકીનું મૃત્યુ થયું અને ત્યારબાદ કહી શકાય કે સમગ્ર પંથકમાં એક ચર્ચા કઈ રીતે આ મૃત્યુ સંભવ થઈ શકે. ત્યારબાદ તપાસ છે તે કરવામાં આવી હતી. ચોક્કસપણે જે સ્કૂલ છે તે સ્કૂલ ક્યાંક ને ક્યાંક સરકારના દાયરામાં હતી અને એવી જ સ્કૂલ રાજકોટ શહેરમાં પણ ચાલે છે. આ પ્રકારની પ્રતિક્રિયાઓ પણ ખૂબ જ મળી રહી છે. લોકો પણ એ જ પ્રતિક્રિયા આપી રહ્યા છે કે રાજકોટમાં આવી જે ઘણી સ્કૂલ જે રીતના ચાલી રહી છે તે સ્કૂલ બંધ થવી જોઈએ. આપણી સાથે કોંગ્રેસના પ્રવક્તા રોહિત રાજપૂત છે, એની સાથે વાત કરીશું તેઓ શું કહી રહ્યા છે. રોહિત, શું કહેતો જે રીતના જસદણમાં ચાલી હતી અને તેના કારણે વિદ્યાર્થી ભોગ બની હતી, આવી કેટલીક સ્કૂલ છે રાજકોટ શહેરમાં પણ, શું કહેતો એ કેટલી સ્કૂલ છે, કઈ પ્રકારની કાર્યવાહી થવી જોઈએ અને અત્યાર સુધી વિપક્ષે આ મામલે કેટલી સક્રિયતા દાખવી? રાજકોટની જસદણમાં આવીને આલ્ફા કોચિંગ ક્લાસની અંદર ધોરણ 5માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનું મોત થયું. એ બાદ જિલ્લા શિક્ષણ વિભાગે તપાસ સમિતિનું ગઠન કર્યું. જિલ્લા શિક્ષણ વિભાગે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગને એવો રિપોર્ટ કર્યો છે કે 700 જેટલા વિદ્યાર્થીઓ એ લિવિંગ સર્ટિફિકેટ રાજ્યની અલગ અલગ 31 સ્કૂલમાં હતા અને એ ભૂતિયા સ્કૂલ તરીકે અભ્યાસ કરતા હતા. આ એક મોટું નેક્સસ છે. આ માત્ર રાજકોટ કે જસદણ પૂરતું નથી, આખા ગુજરાતની અંદર ચાલુ છે. રાજકોટની વાત કરવામાં આવે તો એલએન એકેડમી હોય, આકાશ એજ્યુકેશન હોય, કોટોન ફિનોલ હોય, નાથમંત્રી હોય, આ બધા 11-12 ધોરણની નેટ જેડબલની તૈયારી કરાવે. એ જ રીતના સૈનિક સ્કૂલ, બાલાચડી, નવોદય, આવા બધા એન્ટ્રન્સ પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓ પોતાના બાળકને કોચિંગ ક્લાસની ફી ભરે, અલગથી લિવિંગ સર્ટિફિકેટ રાખવા માટે 30,40,000 રૂપિયા બીજાની ફી ભરવી પડે. એટલે આ રાજ્યવ્યાપી નહીં પણ આપણું દેશવ્યાપી મોટું એક નેક્સસ છે, જેમાં વાલીઓ માટે ડબલ ભારણ છે. જસદણની મેટરની અંદર જે 31 શાળાઓની સંડોવણી કરી છે, તેમાં રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના નિયમ મુજબ 31 શાળાઓની માન્યતા રદ થવાનો નિયમ છે. હવે જોવા મળી રહ્યું કે રાજ્ય સરકાર આ બાબતે કેટલી ગંભીરતા દાખવે, આ 31 શાળા ઉપર શું પગલાં ભરે. રાજ્યની અંદર ક્વોલિટી એજ્યુકેશન જો જોતું હોય તો ક્યાંક ક્યાંક આવી ભૂતિયા સ્કૂલોને બંધ કરવી પડશે. શિક્ષણ વિભાગ ગંભીરતા દાખવી અને જો એની મંશા હશે તો 2 દિવસની અંદર આ બધી સ્કૂલો બંધ થઈ જાય. ખાસ કરીને રાજકોટની વાત કરવામાં આવે તો અંદાજે 15 થી 20 જેટલી આવા કોચિંગ ક્લાસો એ ગમી સ્કૂલ તરફથી ચલાવે છે. અને આ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ એ અન્ય સરકારી કે પ્રાઇવેટ શાળાની અંદર લિવિંગ સર્ટિફિકેટ રાખે. ખાસ તો ડીઓની કામગીરી જે રીતના અત્યારે થઈ રહી છે, શું કહેશો? ડીઓની કામગીરી તેમાં કામગીરી સારી છે, પણ ક્યાંક ને ક્યાંક રાજકોટમાં સ્કૂલો ચાલી રહી છે, જે ઇન્સ્ટિટ્યૂટ ચાલી રહ્યા છે, તેની સામે કેમ કડક પગલાં ભરવામાં નથી આવતા, કેમ કાર્યવાહી નથી થતી? ગઈકાલે જસદણની જે ઘટનાની અંદર જિલ્લા અધિકારી જે પારદર્શક રિપોર્ટ કર્યો છે, 500 જેટલા વિદ્યાર્થીઓના 31 સ્કૂલોની અંદર જે ડાયરેક્ટ કનેક્શન કર્યા છે, ખૂબ આવકારદાયક છે. પરંતુ આ જસદણની આલ્ફા સંકુલ એ માત્ર આ વર્ષથી નથી ચાલુ થઈ, છેલ્લા 10 વર્ષથી ચાલુ છે. તો કેમ કોઈ જિલ્લા શિક્ષણ અધિકારીને આ બાબતનું ધ્યાન ન દીધું? રાજકોટની અંદર આવા બધા ડમી સ્કૂલો અને ભૂતિયા સ્કૂલો ચાલુ છે, તો જિલ્લા શિક્ષણ વિભાગે અને રાજ્યના શિક્ષણ વિભાગે જિલ્લા શિક્ષણ અધિકારીને ખુલ્લો દોર આપવો જોઈએ કે તમે કામગીરી કડક કરો.
ભૂતકાળની અંદર ગયા વર્ષની વાત કરું તો હેલેન એકેડેમીમાં આવા ભૂતિયા એડમિશનો એ બાબતે રાજ્ય સરકારની શિક્ષણ વિભાગના ઉપરના સેક્રેટરી કક્ષાના અધિકારીઓ આવ્યા હતા, પરંતુ ડાયરેક્ટ રાજસ્થાનથી અને દિલ્હીથી ફોન આવતો એ અધિકારીઓને મીઠા મોઢે પાછું વળતું ગયું. એટલે હું માનું છું કે રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગ જો ગંભીરતા દાખવી અને આ બાબતે 0 ટોલરન્સની નીતિ અપનાવશે તો રાજ્યના વિદ્યાર્થીઓને વાલીઓને જે ડબલ ફી આપવી પડે એ બંધ થઈ જશે. શિક્ષણ માફિયાઓ છે નવા સ્કેમો કરે છે, નીટના પેપરની અંદર કૌભાંડો ને એ બધા કોચિંગ ક્લાસીસ કરે છે, પૂરું ધ્યાન હવે આ ન કરે. એટલે હું માનું છું કે ક્વોલિટી એજ્યુકેશન માટે વધુ ફી દેવી મહત્વનું નથી. રાજ્યની અંદર આ જે ગેરરીતિ છે શિક્ષણ માફિયાઓની બંધ થવી જોઈએ, અને જો શિક્ષણ વિભાગ રાતોરાત આમાં ઝાંખી અને ગંભીરતા દાખવશે તો આવનારા 2 દિવસની અંદર તમામ ભૂતિયા સ્કૂલો બંધ થતા સરકાર ધારે તો ખોટું નથી. કોંગ્રેસ હવે કઈ રીતે આખી પ્લાનિંગ છે આગામી સમયમાં કઈ રીતે આખી રમત પૂરી પાડી રહી છે, તો કઈ પ્રકારની કોંગ્રેસ અત્યારે માંગી રહી છે અને કોંગ્રેસનું કેમ કઈ વિપક્ષ તરીકે અમે વર્ષોથી આ માંગ કરી રહ્યા છીએ કે આ બધું નેટવર્ક છે, આ એલિયન આકાશ જેવા એજ્યુકેશનો એ આખા દેશમાં ચેનલ વ્યાપી ગયેલી છે. એમાં જે એડમિશનો હજાર વિદ્યાર્થીઓ એડમિશનો લે છે, વિદ્યાર્થીઓ પાસેથી 11-12 સાયન્સના 5 થી 6 લાખ થઈ ગઈ અને ગ્રીન સર્ટિફિકેટના અલગથી 40,000 લે. અનેક મીડિયાના અહેવાલો આવ્યા તેમ છતાંય આ કોચિંગ ક્લાસીસનો કોઈ ભાર કેમ બાપો નથી કરી શકતું. વિપક્ષ તરીકે અમે વિરોધ કરી શકીએ, ઉજાગર કરી શકીએ, લોકો સમક્ષ વિરોધ કરી શકીએ કે આવું ન થવું જોઈએ. પણ જે પાવર જે કાર્યવાહી કરવા જે બંધ કરાવવાની સત્તા એ રાજ્ય સરકાર પાસે છે. જો રાજ્ય સરકારના શિક્ષણ વિભાગની મનસા નહીં હોય તો આને કોણ બંધ કરાવી શકશે? મારી તો કેટલું વિશ્વાસ મને કહું કે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગની નીતિ નજર રહે તો રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગ વિકસી હોય તો આ કોચિંગ ક્લાસ ગુજરાતની અંદર એક નાનો ઓરડો એનો બાંધી શકશે. પરંતુ આજે એ રાજ્યની અંદર 15 મોટા કોચિંગ સેન્ટરો મોટા ઉભા કરી દીધા 10 સમાજના. એની પાછળ ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકારની નીતિ નજર હોય તેવું મારું સ્પષ્ટપણે માનવું છે. સ્પષ્ટપણે વિપક્ષની એક માંગ છે કે વહેલી તકે આજે જે ડમી સ્કૂલ અત્યારે ચાલી રહી છે, તો રાજકોટમાં જે રીતના ડમી ઇન્સ્ટિટ્યૂટ ચાલી રહ્યા છે, ડમી સ્કૂલ ચાલી રહી છે, તે બંધ થવી જોઈએ. ખાસ તો સદનમાં જે પ્રકારની કાર્યવાહી થઈ એટલે પીઓ દ્વારા જે પ્રકારની કાર્યવાહી કરવામાં આવી તે સરાહનીય પાત્ર છે, પણ એ જ પ્રકારની કાર્યવાહી રાજકોટ શહેરમાં પણ થવી જોઈએ તેવી સ્પષ્ટ પ્રતિક્રિયા હાલ કોંગ્રેસના પ્રવક્તા આપી રહ્યા છે. લોકોની પણ એ જ માંગ છે, કારણ કે એક રાફડો પાડ્યો છે શહેરમાં અનેક રીતે બાકી સરકારના દાયરામાં છે, ક્યાંક ને ક્યાંક આ શકાય કે ગેરપ્રવૃત્તિ કરે છે અને ખાસ તો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરે છે. તે પ્રકાર અનેક કિસ્સાઓ પણ સામે આવ્યા છે, પણ તેની સાથે કોઈ પણ પ્રકારના પગલા છે તે સરકાર દ્વારા લેવામાં આવ્યા નથી. આ તો તંત્ર દ્વારા લેવામાં આવ્યા છે. લોકોની પણ સ્પષ્ટ માંગણી છે કે વહેલી તકે આ પ્રકારની ગેરરીતિ છે તે અટકવી જોઈએ. જી ધ્રુવ, આપનો આભાર.